સોલારના ભાવ ઘટશે એવું લાગતું હોય તો આ રીલને પૂરી જોજો, કારણ કે ટૂંક સમયમાં સોલાર વધુ સસ્તું નહીં પણ વધારે મોંઘું થવાનું છે. આપણે મિડલ ક્લાસ હંમેશા વેઇટ કરતા હોઈએ કે થોડુંક સસ્તું થાય પછી લઈએ, પણ સોલાર એ એવું ડિસિઝન છે કે જેટલું જલ્દી તમે લેશો એટલું તમે ફાયદામાં રહેશો અને જેટલું લેટ કરશો એટલું તમે નુકસાનમાં રહેશો. સોલારના ભાવ કેમ વધવાના છે? તો ગવર્મેન્ટની સબસિડી છે એ લિમિટેડ છે, એ લાઈફ ટાઈમ નથી. બજેટ ફિક્સ છે, ક્વોટા ફિક્સ છે, જે ઘર અપ્લાય કરશે એટલાને જ મળશે. અને સબસિડી ખતમ એટલે સોલારનો કોસ્ટ છે 50 થી 60,000 રૂપિયા વધી જશે. લાઇટ બિલ દર વર્ષે વધે છે. એસી, ટીવી, ઈવી બધા ગેજેટ બધા ઇલેક્ટ્રોનિક ઉપર છે, એટલે ડિમાન્ડ વધી રહી છે પણ સપ્લાય લિમિટેડ છે. ડિમાન્ડ વધારે, સપ્લાય લિમિટેડ એટલે પ્રાઇસ તો વધવાની જ છે. સોલાર પેનલ બનાવવા માટે સિલિકોન, મેટલ, ગ્લાસ આ બધું વપરાય છે. એનો ભાવ ગ્લોબલ માર્કેટમાં ઓલરેડી વધી રહ્યો છે. અને ઇન્વર્ટર, બેટરી, વાયરિંગ આ બધું ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ છે, એટલે કોસ્ટ વધશે. એ કોસ્ટ આપણા કસ્ટમર સુધી જ આવવાનો છે, એટલે એ ભાવ વધારો આપણે જ સહન કરવાનો છે. સોલાર લગાડવાનો ફાયદો એ છે કે લાઇટ બિલ ઓલમોસ્ટ ઝીરો થઈ જાય છે. 3,000 કે 6,000 સુધીનું લાઇટ બિલ તમારું ઝીરો થઈ જાય છે અને 20 થી 25 વર્ષ સુધી તમને ફ્રીમાં ઇલેક્ટ્રિસિટી મળતી રહે છે. જો તમે ઈએમઆઈ થી સોલાર લગાડો તો 4 કે 5 વર્ષની અંદર તમારું જે ઈએમઆઈ નો ને લોનનો કોસ્ટ છે એ કવર થઈ જતો હશે અને પછી 15 થી 20 વર્ષ સુધી તમને ફ્રીમાં ઇલેક્ટ્રિસિટી મળતી રહે છે. જો આજે સોલાર લગાડશો તો એ સ્માર્ટ ડિસિઝન કહેવાશે. જો મોડેકથી લગાડશો તો એ સ્માર્ટ ડિસિઝન તો હશે પણ એ ડિસિઝન થોડુંક તમને મોંઘું પડશે. તો જો તમે સોલારને કન્સિડર કરતા હોય તો વહેલી તકે સોલાર લગાડી લો, સબસિડીનો લાભ લઈ લો અને આવા જ બેઝિક નોલેજવાળા વિડીયો જોવા માટે મને ફોલો કરી લો.